હેલો એવરીવન, માયસેલ્ફ અમી મહેતા એન્ડ .NET પ્રોગ્રામિંગના લેક્ચર સિરીઝમાં યુનિટ નંબર 2માં હવે આપણે વાત કરશું કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ડિફરન્સ શું છે. બરાબર. સો લેટ અસ સી ધ ડિફરન્સ બિટવીન ઇટ. સો પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, object oriented programming and event driven programming. So the first is procedure oriented programming. તો POP છે એ પ્રોસિજર અને ફંક્શન ઉપર મેઇન ફોકસ કરે છે. તો સેમ વસ્તુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ ડેટા ઓબ્જેક્ટ ઉપર ફોકસ કરે છે પ્રોસિજર કરતાં. અને ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ છે એ ઇવેન્ટ ઉપર ફોકસ કરે છે. સો POP મેઇન ફોકસ on procedure functions, OOP main focus on data rather than procedure, and EDP emphasizes on events occurred by user. The execution of the program starts with the first line and follows a predefined path. એટલે ફર્સ્ટ લાઇનથી ચાલુ થયો પછી એનો પ્રીડિફાઇન્ડ પાથ હોય છે. એ પ્રીડિફાઇન્ડ પાથ છે એ ફોલો કરશે. Now the execution of the program is depend on the basis of function calling in object oriented programming language. સો આમાં બેઝિકલી ફિક્સ્ડ પાથ હોતો નથી. આમાં શું ફોલો થાય છે કે કેવી રીતે ફંક્શન કોલ થાય છે એના ઉપર ડિપેન્ડ રહે છે. અને ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગમાં યુઝર છે એ ડિફાઇન કરે છે ફ્લો ઓફ એક્ઝિક્યુશન. So, in procedure oriented programming, large problems are divided into smaller functions. In object oriented programming, large problems are divided into smaller classes. And in event driven programming language, large problems are divided into smaller procedure and functions both. So POP માં large problem ને ફંક્શનમાં ડિવાઈડ કરવામાં આવે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં ક્લાસમાં અને ઇવેન્ટ ડ્રિવનમાં પ્રોસિજર અને ફંક્શનમાં. Now, compiler is used for the error checking or while compiling the code. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કમ્પાઇલર છે એરર ચેકિંગ માટે યુઝ થાય છે અને કમ્પાઇલ કરે છે. સેમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઓબ્જેક્ટમાં કમ્પાઇલર છે એરર ચેકિંગ માટે અને કમ્પાઇલિંગ ધી કોડ. અને ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગમાં ઇન્ટરપ્રિટરનો યુઝ થાય છે જે એરર ચેકિંગ અથવા તો કમ્પાઇલિંગ ધી કોડ માટે યુઝ થાય છે. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં whole program is checked and after that if any errors were generated during the compile process the error is displayed. તો આખો પ્રોગ્રામ છે એ ચેક થાય છે અને એના પછી જો એમાં કાંઈ એરર હોય તો એ બતાવે છે. સેમ વસ્તુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં whole program is checked and after that if any errors were generated during the compile process the error is displayed. But in event driven programming the program is checked line by line and generates errors when press enters after completion of line. સો આમાં આખો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થઈ ગયા, કમ્પાઇલ થઈ ગયા પછી એરર બતાવે છે. અને આમાં શું થાય છે, આમાં છે એ લાઇન બાય લાઇન ચેક કરે છે અને પછી જો કાંઈ એરર હોય તો એ બતાવે છે. પ્રોસિજર ઓરિએન્ટેડમાં ફંક્શન્સ છે ઇન્ડિપેન્ડન્ટ હોય છે જેને લીધે છે એ પ્રોગ્રામ લેન્ધી કોમ્પ્લેક્સ બને છે. આમાં જે પ્રોગ્રામ વધારે ઇઝીલી બને છે POP કરતાં, અને આમાં છે એ OOP અને POP બે કરતાં પ્રોગ્રામ એક્ઝિક્યુશન છે એ ઇઝી છે. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ POP પ્રોવાઈડ કરતું નથી. સેમ OOP પણ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરતું નથી. બટ ઇવેન્ટ ડ્રિવન છે એ ગુડ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે. A particular or specific flow for the program execution in POP. In the OOP, program execution starts from first line and ending the last line, so follows a particular approach. And event driven માં particular direction છે એ follow થતી નથી. What is the example of POP? C, COBOL, Photon, etc. OOP, C++, Java, C#, .NET, VB.NET, etc. And POP, Visual Basic 6. Okay, so these are the example of the POP, OOP and event driven programming language.
next topic is input box. So VB.NET ઇનપુટ બોક્સ પ્રોવાઈડ કરે છે. કેવી રીતે સુકામેન ડિઝાઇન કર્યા આપણે જોઈએ. સો એન ઇનપુટ બોક્સ is a specially designed dialog box that allows the programmer to request a value from the user and use that value. So basically input box છે એ શું કરશે, પ્રોગ્રામરને અલાઉ કરશે કે એ યુઝર પાસેથી વેલ્યુ લેવા માટેની રિક્વેસ્ટ કરે અને રિક્વેસ્ટ કર્યા પછી જ્યારે યુઝરે વેલ્યુ એન્ટર કરે ત્યારે વેલ્યુને યુઝ કરે. ઇનપુટ બોક્સ will display a prompt in a dialog box, waits for the user to input text or click a button and returns a string containing the contents of the text box. તો ઇનપુટ બોક્સ શું ડિસ્પ્લે કરશે, ડાયલોગ બોક્સ છે એ પ્રોમ્પ્ટ કરશે, યુઝરની વેઇટ કરશે કે એમાં કંઈક ઇનપુટ છે એ એન્ટર કરે અને પછી જે એન્ટર કરેલું હોય એ છે એ ટેક્સ્ટ બોક્સમાં ડિસ્પ્લે કરે. So what is the syntax for input box? So it variable is equal to input box, prompt, title, default, X position and Y position. So the argument to the input box function are described below. So what is the prompt? So it required string expression displayed as a message in the dialog box. What is the title? So it is optional string expression display in the title bar of the dialog box. Default, it is optional string expression display in the text box as the default response if no other input is provided. X position and Y position, it is also optional numeric expression that specify custom positioning of the on the screen. So પહેલી જે વસ્તુ પ્રોમ્પ્ટ એ વસ્તુ કે કયું તમારે સ્ટ્રિંગ એક્સપ્રેશન મેસેજ છે એ ડિસ્પ્લે કરવો છે એ વસ્તુ રિક્વાયર્ડ છે. બાકી બધી વસ્તુ છે જેમ કે ટાઇટલ, ડિફોલ્ટ, એક્સ પોઝિશન એન્ડ વાય પોઝિશન આ બધી વસ્તુ ઓપ્શનલ છે, તમે મેન્શન ના કરો તો પણ ચાલે. સો હવે એક્ઝામ્પલ જોઈએ ઇનપુટ બોક્સનું. તો પહેલાં શું કીધું કે ઇનપુટ બોક્સ પાસેથી ઇનપુટ બોક્સની મદદથી આપણે યુઝર પાસેથી ઇનપુટ લઈ શકીએ અને એ ઇનપુટને ટેક્સ્ટ બોક્સ થ્રુ છે એ ડિસ્પ્લે કરાવી શકીએ. તો પહેલાં ઇનપુટ બોક્સથી શું થશે, ટાઈપ યોર નેમ હિયર. તો યુઝર છે એ અહીંયા શું નેમ ટાઈપ કરશે, .NET પ્રોગ્રામિંગ. ઓકે ઉપર ક્લિક કરશે એટલે આ બોક્સ જનરેટ થશે, ટેક્સ્ટ બોક્સ, અને ડિસ્પ્લે થશે યોર નેમ ઇઝ .NET પ્રોગ્રામિંગ. કેવી રીતે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરીએ એમાં ન્યૂ પ્રોજેક્ટ ઓપન કરીએ. ન્યૂ પ્રોજેક્ટ ઓપન કર્યા પછી એમાં છે એ ફોર્મ ઓપન કરીએ. ફોર્મની અંદર આપણે ઇનપુટ બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. ઇનપુટ બોક્સને ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યા પછી એ માટેનો જે કોડ છે એને ઓપન કરશું. એટલે કોડ ઓપન કરશું તો એમાં જે form1 load, so these are the first of all already provided કે form1 લોડ થાય બરાબર ત્યારે કઈ વસ્તુ થવી જોઈએ અને એની આર્ગ્યુમેન્ટ્સ છે બાયવેલ સેન્ડર એસ સિસ્ટમ ડોટ ઓબ્જેક્ટ બાયવેલ ES સિસ્ટમ ડોટ ઇવેન્ટ આર્ક્સ હેન્ડલ્સ માયબેઝ ડોટ પ્લોટ. સો બધા પ્રોગ્રામિંગમાં આ વસ્તુ ફિક્સ હોય. હવે શું આપણે એક સ્ટ્રિંગ છે એને ડિક્લેર કરી ડીમ str યુઝર નેમ એઝ સ્ટ્રિંગ. તો એક સ્ટ્રિંગ ડિક્લેર કરી અને str યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ બોક્સ અને એમાં આપણે શું લખ્યું, ટાઈપ યોર નેમ હિયર. સો એ અહીંયા ડિસ્પ્લે થશે ઇનપુટ બોક્સ એક્ઝામ્પલ. સો ઇનપુટ બોક્સ એક્ઝામ્પલ એ ટાઇટલ બારમાં થશે અને ટાઈપ યોર નેમ હિયર. અગેન these are the default. Okay, so if str username is equal to, હવે શું થશે, એમ્પ્ટી છે. સો શું થશે કે યુઝરે છે એ ઇનપુટ બોક્સને કેન્સલ કરી નાખ્યું છે તો એ આપણે ટેક્સ્ટને છે ક્લિયર કરી દઈશું. પણ
યુઝર છે કંઈક એન્ટર કરે છે તો જે લેબલ છે લેબલમાં શું ડિસ્પ્લે થવું જોઈએ. સો લેબલ એટલે કે અહીંયા આપણે લેબલ લીધેલું હોય તો લેબલ ઇન્ફો ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ યોર નેમ ઇઝ, અને બે સ્ટ્રિંગને કોન્કેટિનેટ કરવા માટે જે એમ્પરઝન સાઇન છે એનો યુઝ થાય. સો str યુઝર નેમ, સો યોર નેમ ઇઝ, તમે જે પણ ત્યાં ટાઈપ કર્યું હોય, અહીંયા આપણે લખ્યું .NET પ્રોગ્રામિંગ તો યોર નેમ ઇઝ .NET પ્રોગ્રામિંગ. સો ધીસ ઇઝ ધ વે યુ કેન યુઝ ઇનપુટ બોક્સ. ઓકે, સો આપણે આ લેક્ચરમાં જોયું ડિફરન્સ બિટવીન પ્રોસિજર ઓરિએન્ટેડ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એન્ડ ઇવેન્ટ ડ્રિવન પ્રોગ્રામિંગ લેંગ્વેજ વચ્ચેનો ડિફરન્સ અને ઇનપુટ બોક્સ. I hope all of you enjoyed this session. Thank you.